રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા અઝીઝભાઈ સાંધનો દિલ્હી ખાતે સન્માન. કચ્છના મુન્દ્રા તાલુકાના સાડાવના વતની અઝીઝભાઈને દિલ્હી ખાતે સન્માન મળતા ખુશીનો માહોલ. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સાડાવ ગામના એવા સાદ અજીજ સુલેમાનને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી એ બદલ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની હેડ ઓફિસ ઓખલા રોડ ન્યૂ દિલ્હી ખાતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સન્માન કાર્યક્રમ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંઘની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો. આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંઘ દ્વારા રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈનું સન્માન મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ આપી શ્રીમતી નમિતા સિંઘ દ્વારા અજીજભાઈ સાદનું સન્માન કરવામાં આવ્યું. અંજાર તાલુકાના એડવોકેટ શ્રી હાજી રમજાનભાઈ બાયડ તેમજ અંજાર તાલુકાના પ્રમુખ હુસેનભાઈ ચંગલ તથા સાંધ સુઝાનભાઈ અજીજનો પણ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના તમામ હોદ્દેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ.